છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી એક ચર્ચામાં છે. આમ તો ઘણી બધી એવી ચર્ચાઓ છે, પણ મુખ્ય એક એવી ચર્ચા કે જેની સૌ કોઈ આજે અંદર ખાને પણ એટલી વાત કરી રહ્યા છે, બહાર ખાને પણ એટલી વાત કરી રહ્યા છે, અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં પણ એવી ચર્ચાઓ થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ કોણ. હવે આજે એક સમાચાર હું તમારી સામે લઈને આવ્યો છું. એમાં અમુક જે નેતાઓ છે એના નામ મારા સુધી પહોંચ્યા છે. કદાચ સૂત્રો પાસેથી મને એવી માહિતી મળી છે, આ 5 નામ આવ્યા છે સામે, એમાંથી કોઈ હોઈ શકે. એટલે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ માટે 5 સ્ટાર નેતા હોટ ફેવરિટ છે. હવે કોણ હોટ ફેવરિટ છે તેના વિશે આજે વાત કરી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત ભારતીય જનતા પાર્ટીની કરવી છે. છેલ્લા ઘણા લાંબા સમયથી રાષ્ટ્રીય પ્રમુખને લઈને અનેક ચર્ચાઓ, તર્ક વિતર્ક આ બધું જ આપણે જોયું છે. આમનું નામ જાહેર થશે, ફલાણાનું નામ જાહેર થશે, ઢીકડાભાઈનું નામ જાહેર થશે, અથવા તો કોઈ લેડીઝને, મહિલાને બનાવશે પ્રમુખ તરીકે. પણ અત્યાર સુધી કશું થયું નથી, માત્ર વાતો થઈ છે. પણ હવે કદાચ ભારતીય જનતા પાર્ટી પ્રમુખની નિમણૂક કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. કારણ કે ગુજરાત ભાજપ પ્રમુખ માટે આનંદીબેન પટેલ ગ્રુપના લોમ્બિંગથી નવું ટ્વિસ્ટ સામે આવ્યું છે. હવે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂકને લઈને દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસ પર દિવસભર બેઠકોનો દોર ચાલ્યો હતો. રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પછી તરત જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. જો કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખને લઈને આંતરિક ખેંચતાણ જામી ગઈ છે. અમિત શાહ, આનંદીબેન પટેલ અને CR પાટીલ જૂથ રાજકીય લોબિંગ શરૂ કરી રહ્યું છે. હવે કયું જૂથ ફાવશે તે 20મી પછી ખબર પડશે, પણ અત્યારે તો સૌની નજર દિલ્હી પર એ નજર મંડરાઈ રહી છે. તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી પાસે પહેલેથી જ 15 રાજ્યોમાં પ્રદેશ પ્રમુખો છે અને રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પહેલા 19 રાજ્યો જરૂરી છે. તેથી શક્ય છે કે 5-6 રાજ્યોના રાષ્ટ્રપતિના નામ 19 એપ્રિલ સુધીમાં જાહેર કરવામાં આવે. આ પછી જ 20 એપ્રિલ પછી નામાંકન પ્રક્રિયા શરૂ થશે. ભારતીય જનતા પાર્ટીના સૂત્રોનું માનીએ કે આ મહિનાના અંત સુધીમાં અથવા તો આવતા મહિનાની શરૂઆતમાં ચૂંટણી યોજાઈ શકે છે. નામ જાહેર કરતા પહેલા ભાજપ ઘણા મોટા ફેરફારોની તૈયારી કરી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાને સ્થાને કોની નિમણૂક કરવામાં આવે તે મામલે પણ કોકડું ગૂંચવાયું છે. અત્યારે રાષ્ટ્રીય પ્રમુખ RSS અને ભાજપ વચ્ચે મથ્થાપચ્ચી ચાલી રહી છે. તેના જ કારણે આ મંડાગાંઠ સર્જાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આજે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નિવાસ સ્થાને ચર્ચાનો દોર ચાલ્યો. હવે કોના નામ પર પસંદગીનો કળશ ઢોળાશે તે હજુ નક્કી નથી થયું. પણ આ તરફ ગુજરાતમાં પણ OBC નેતાઓનું ભાજપનું સુકાન સોંપાય છે. જોકે એવી ચર્ચા છે કે અમિત શાહ પોતાના જૂથના વ્યક્તિને પ્રમુખ પદ આપવા માટે સક્રિય થયા છે. તો બીજી બાજુ કેન્દ્રીય મંત્રી પદ મેળવ્યા પછી CR પાટીલ ગુજરાતમાં પોતાનો રાજકીય દબદબો કાયમ રાખવા મથામણ કરી રહ્યા છે. કેમ કે હવે પછી જે ગુજરાત પ્રદેશ પ્રમુખ આવશે તે પાટીલના માનીતાઓને જ નહીં, આખા દક્ષિણ ગુજરાત બોમ્બિંગને સાઇડલાઇન કરે તેવી સંભાવના વર્તાઈ રહી છે. આ જોતા પાટીલે પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં ઊંડો રસ દાખવ્યો છે. અને આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતના આટા ફેરા વધાર્યા છે. સાથે સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની સાથે પણ મુલાકાત કરી છે. જે સૂચક મનાઈ રહ્યું છે આ ત્રણેય જૂથો ગુજરાત સંગઠન પર કબજો મેળવી એકબીજાનું પત્તું કાપવામાં મૂડમાં છે. રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક થયા બાદ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનો મામલો હાઈકમાન્ડના હાથ પર લેશે તેમ સૂત્રોનું કહેવું છે. આમ ગુજરાત ભાજપ પ્રમુખ જે પ્રદેશ પ્રમુખ છે એ કોણ બનશે તે વાતને લઈને તર્ક વિતર્ક મંડાયા છે. સાથે સાથે 5 નામ 1 ખુરશી, કોને મળશે કમાન? આ એક સૂત્ર તમે જુઓ કે 5 નામ 1 ખુરશી, કોને મળશે કમાન? પાર્ટીના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર નવા પ્રમુખ માટે 5 નામોની ચર્ચા થઈ રહી છે.
અને આ વખતે પાર્ટી દક્ષિણ ભારતના ખાસ કરીને કર્ણાટકના નેતાને કમાન્ડ સોંપવાનું ગંભીરતાથી વિચારી રહી છે. હવે કેમ એ તો પાર્ટીને જ ખબર. 5 નામ કયા તેની ચર્ચા કરીએ તો પ્રહલાદ જોશી, BL સંતોષ, CT રવિ, ધર્મેન્દ્ર પ્રધાન અને છેલ્લે ભૂપેન્દ્ર યાદવ. આ 5 નામ છે. આ 5 નામોનું અત્યારે ખૂબ ચર્ચા બની છે. આ 5 નામો પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે કે આ 5માંથી કોણ બનશે રાષ્ટ્રીય પ્રમુખ. હવે આના થોડા વિગતે વાત કરીએ. પ્રહલાદ જોશીનું પેલા નામ મેં કહ્યું તો કોણ છે? તો કે કેન્દ્ર સરકારમાં એક મહત્વપૂર્ણ મંત્રાલય સંભાળી રહેલા ધારવાડના સાંસદ જોશી સંગઠન અને સંઘ બંનેના નામ ધરાવેલું છે. તેમનું શિસ્તબદ્ધ નેતૃત્વ અને વહીવટી અનુભવ તેમને સૌથી વધારે મજબૂત દાવેદાર બનાવે છે. હવે વાત કરીએ BL સંતોષની. BL સંતોષ એ RSS પૃષ્ઠભૂમિથી આવે છે. સંસ્થા માટે સપોતનું નામ સ્વાભાવિક પસંદગી માનવામાં આવી રહ્યું છે. તેઓ પક્ષ અને સંઘ વચ્ચે મજબૂત સેતુની ભૂમિકા પણ ભજવે છે. ત્રીજું નામ CT રવિ. પોતાના ભડકાવ અને આક્રમક વલણ માટે જાણીતા રવિ કર્ણાટકમાં સંગઠનને મજબૂત બનાવવા માટે જાણીતા છે. સંઘ સાથેનો તેમનો જોડાવ અને તેમની જમીન પરની પકડ એ તેમની ખાસ શક્તિઓ છે. ધર્મેન્દ્ર પ્રધાનની વાત કરીએ તો ઓડિશાના સાંસદ અને મુખ્ય ચૂંટણી વ્યૂહચારકકાર પ્રધાન લાંબા સમયથી ટોચના નેતૃત્વની રેસમાં છે. સંગઠનના વિસ્તરણમાં તેમની ભૂમિકા હંમેશા મહત્વપૂર્ણ રહી છે. વાત ભૂપેન્દ્ર યાદવની કરીએ તો રાજસ્થાનથી આવતા ભૂપેન્દ્ર યાદવનું નામ પણ મુખ્ય રીતે લેવામાં આવી રહ્યું છે. પર્યાવરણ મંત્રી તરીકે તેમને વહીવટી કાર્યક્ષમતા દર્શાવી છે અને સંગઠન પર તેમની મજબૂત પકડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પણ આ 5 નામ મેં તમને કીધા. આ 5 નામમાંથી એક એવું નામ અત્યારે ચોંકાવનારું સામે આવી રહ્યું છે કે તે પણ ખૂબ ચર્ચામાં છે. કારણ કે એક એવું ચોંકાવનારું નામ છે કે જે ચર્ચામાં છે અને એ નામ બધાને આશ્ચર્ય કરતું જઈ રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાનું નામ પણ અચાનક ચર્ચામાં આવી ગયું છે. જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને આ જવાબદારી સોંપે છે તો તે એક અણધાર્યા પણ ખૂબ જ વ્યૂહાત્મક નિર્ણય હોઈ શકે છે. હવે બધાની નજર 20 એપ્રિલ પછીની રાજકીય ગતિવિધિઓ પર ટકેલી છે. શું દક્ષિણ ભારતથી નવું નેતૃત્વ ઉભરી આવશે કે પછી PM મોદી ફરી એકવાર બધાને આશ્ચર્યચકિત કરશે? કારણ કે આ વાત એ માટે મેં કરી આશ્ચર્યચકિત કરવાની કે ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને નરેન્દ્ર મોદી અને અમિત શાહ નવા ચહેરા માર્કેટમાં લાવવા માટે ખૂબ પ્રખ્યાત છે. ગુજરાતની અંદર પણ જ્યારે CM ની જાહેરાત કરવાની હતી ત્યારે કોઈને નથી ખબર કે ભૂપેન્દ્ર પટેલની જાહેરાત થશે. ભૂપેન્દ્ર પટેલને ઓળખતા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, એટલે ગુજરાતમાં એટલો એમનો બહોળો અનુભવ નહોતો. પણ જ્યારે નામ જાહેર કરવામાં આવે છે ત્યારે ખબર પડે કે ઓહ, ભૂપેન્દ્ર પટેલ કોણ? ત્યારે ગૂગલ પર માત્ર એના 2 થી 4 જ ફોટા હતા. એટલે નવા ચહેરાઓ જાહેર કરવા માટે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી એવી ભૂમિકા ભજવી રહી છે. પણ રાષ્ટ્રીય પ્રમુખને લઈને આ વખતે જે 5 અને એક આ છઠ્ઠું નામ એટલે કે 6 નામ મેં તમને કહ્યા, એમાંથી કયા એક વ્યક્તિ કે જેના હોદ્દો મળી શકે છે? અને આશ્ચર્યચકિત કરતી એ વાત કે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાનું નામ અત્યારે ખૂબ ચર્ચાનો વિષય ને ટ્રેન્ડમાં ચાલ્યું છે. આ 6 નામ એમાંથી તમને કયા એવા કહેવાય ને કે દાવેદાર અથવા તો કેવા એવા વ્યક્તિ કે જે રાષ્ટ્રીય પ્રમુખ તરીકે એમનું કામ સંભાળી શકે, કમાન સંભાળી શકે અને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી શકે? કયા વ્યક્તિ લાગે છે આ 5માંથી? કોઈ એક વ્યક્તિનું નામ કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.